ગાડી વાળી એક જ જાન છે ભારતીય જનતા પાર્ટીની, એમાં નરેન્દ્ર મોદી બેઠા. કે નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર છે, બીજો કોઈ તમારા ધ્યાનમાં છે? કોઈ ધૂણીને કહેતું નથી કે મારે થાવું છે વડાપ્રધાન. એકલા જ છે, બાકી કોઈ વડાપ્રધાનની લાઈનમાં છે જ નહીં. બીજી બધી પાર્ટીઓ ચૂંટણી લડે છે પણ વડાપ્રધાન વગેરેની. લગ્નની જાનમાં ગાડા જોડ્યા છે, બસું જોડી છે, પણ વરરાજાની ગાડી નથી. વરરાજાની ગાડી વાળી એક જ જાન છે ભારતીય જનતા પાર્ટીની, એમાં નરેન્દ્ર મોદી બેઠા. બાકી બધી જાનમાં ખાલી લક્ઝરી છે, ઓલી ફૂલ વાળી ગાડી નથી. વરરાજાની ગાડી હોય ને નોખી હોય, એમાં ફૂલ શણગારેલા હોય, એક પાંદડું દોરેલું હોય, એમાં તીર માર્યું હોય. અહીંયા રણછોડભાઈ તમારા વખતમાં, જોધાજીના વખતમાં આવું નહોતું. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અહીંયા રણછોડભાઈ તમારા વખતમાં, જોધાજીના વખતમાં આવું નહોતું. ગાડામાં બેહારીને લઈ જતા, ટ્રેક્ટરમાં નાખીને લઈ જતા. હવે આવી સગવડતા થઈ છે. પણ આખા દેશમાં કોઈ પાર્ટી મગનું નામ મરી નથી પાડતી. મોદીને કાઢો તો બિહારો કોને, ઈ કોને? એનું નામ નમૂદ નથી. હાથમ આઠમના જુગારની જેમ બિલન રમે છે. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. બહુ દાંત કાઢે છે, અનુભવ છે. બંધ રમે છે, બંધ. અંદરથી ભલે દુગી નીકળે, ખોલામણ કોઈ નહીં દે. નેતા નથી, નિયત નથી. એની ઉપર હું છેલ્લે આવીશ ત્યારે તમને કહીશ કે કોંગ્રેસ પાર્ટી કયો એજન્ડા લઈ અને આપની વચ્ચે મત માંગવા માટે આવી છે, એને ઓળખાણ કરાવવા માટે તમને કહીશ. ને હું આ જોધાજીને અભિનંદન આપું છું. જોધાજી, તમે એવા સમયે કોંગ્રેસ વેચવા માટેનો પ્રયાસ. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા મિત્રો, આ દેશની રાજનીતિમાં, આપણા દેશના વહીવટમાં પાયાના ફેરફારો કરવાનું શરૂ કર્યું. આ વિશાળ સંખ્યામાં ઉભેલા આપ સૌ નાગરિકોમાં સરપંચો ઘણા બેઠા છે. સરપંચો હોય જરાક હાથ ઊંચો કરજો જી. ખમા જીવતા રાખે માતાજી, હાજા નરવા રાખે. સરપંચોનું ધ્યાન રાખવું પડે, ગામ ધણી કહેવાય છે. ભાઈ, આ સરપંચોને હમણાં એક સભામાં મેં પૂછ્યું હતું, નજીક એક સરપંચ બેઠા હતા કે કેટલા રૂપિયા તમને ભારત સરકાર તરફથી મળ્યા? સાહેબ મને જણાવતા પાટણની સભામાં અમારા જૂના પંચાયત મંત્રી બેઠા છે એટલે યાદ આવે છે. એમણે એમ કહ્યું કે 50 લાખ રૂપિયા મારા ગામમાં ભારત સરકાર તરફથી આવ્યા. 50 લાખ રૂપિયા એક ગામની પંચાયતને ભારત સરકાર આપે અને એ સીધા એના ખાતામાં આપે. વચ્ચે એને કોઈની પાસે હાથ લાંબો કરવા જવાની જરૂર ન પડે. આ પંચાયતોને તમે 50 વર્ષ સુધી કોંગ્રેસના રાજમાં રાખી કેવી રીતે? સરપંચ એટલે આપણી લોકશાહીની પહેલી ઈંટ કહેવાય. ત્યાંથી આપણી લોકશાહી શરૂ થાય. હું તો દાવા સાથે કહું છું સાહેબ કે સંસદની ચૂંટણી કરતા સરપંચની ચૂંટણી અઘરી હોય છે.
દોરા ઉપર દોરો મુકાતો હોય, એક ઘરમાંથી મતના ભાગ પડતા હોય, એમાંથી સરપંચ થવું પડે. હવે એ સરપંચોને કોઈ અધિકાર જ નહીં. એક ટ્રેક્ટર રેતી નખવી હોય તો સરપંચ પાસે કાંઈ ન હોય. 25-30 વર્ષ તો આઝાદી પછી સરપંચો પાસે તલાટીઓએ પોટલા ઉપડેલા. તલાટી ઓફિસે જાય, સરપંચ ને હારે લઈ જાય, દફતર સરપંચ ઉપાડે. અમે હોંગાઈમાં ધારાસભ્ય 90માં 91માં થયેલા ત્યારે સરપંચો મળવા આવે તો આપણે પૂછી કે હું સરપંચ આ બધી આટલી બધી હું વિગતિ લઈને આવ્યા? તો કે અમારું રેકર્ડ છે. મેં કીધું તું લઈને હું ફરસ? રેકર્ડ છે તલાટી ની હાટું રેખા હે. 30 વર્ષ તો રેકર્ડ ઉપડ્યું. ગામમાં આવકનું 1 પૈસાનું સાધન નહીં. એક તગારું માટી નાખવાથી ખાડો પુરાય એવડો ખાડો પડ્યો હોય ને તો કોઈ એક તગારું માટી નાખે નહીં, સરપંચ ને ગાળું દીધા રાખે. આ મારો રોયો કાંઈ કરતો નથી. કોઈ આવકનું સાધન નહીં. અને આ સીસીટીવી કેમેરા તો હમણાં આવ્યા. બાકી આપણી જૂની સિસ્ટમના સીસીટીવી કેમેરા ગામના પાદરમાં 7-8 બેઠા જ હોય. ગામો ગામ તમને આમાં મળે. એને હું કહો છો એ આપું. 5 સીસીટીવી કેમેરા છે. એનું કામ શું? તો ગામમાં સરનામા વગરના જેટલા મહેમાન આવે ને એને સરપંચની ડેલી દેખાડે. ઓલી ડેલી સરપંચની ન્યા વિયા જાઓ. પછી ડીડીટી વાળા આવે, જમાદાર આવે, ડીએસપી આવે, કલેક્ટર આવે. અમારી બાજુ તો ગિરનારની જાત્રાએ જતા નાગા બાવાય આવે. ઈ જ્યાં બાજુમાં ગામના પાદરમાં ઉતારો કરે ને સરપંચને સમાચાર મોકલે, બચ્ચા પક્કી રસોઈ તેરે સે લેંગે હમ. એ સરપંચ એને પાકી રસોઈ એને દેવાની. આવકના નામનું સાધન નહીં. આ જૂની પેઢીના લોકો બેઠા છે ને એને ખબર હશે કે જો 2-3 વખત કોઈક સરપંચ રહી ગયો હોય ને તો 2-3 વીઘા ઓછી કરી હોય. આ હતી આપણી વ્યવસ્થાઓ. અમારે કેસી પટેલ સાહેબે યાદ કરે, હું એક વખત ધ્વજવંદનના કાર્યક્રમમાં એક ગામમાં જઈ છેડ્યો, ધારાસભ્ય હતો. એ કેદુના કહેતા સાહેબ અમારા ગામમાં ક્યારેક આવો કાર્યક્રમમાં. હું જઈ છેડ્યો, 10-15 મિનિટ વહેલો ગયો. પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો. સરપંચે આવીને પટાવાળાને ઓફર કરી. ગામડામાં શું હોય બીજું, છોકરાઓ આવે નિશાળના, ધ્વજ ફરકાવે, 1-2 ગીત ગાય અને પતાહા ખવડાવે, છોકરાઓને વેચી દે એટલે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ પૂરો થાય. સરપંચે પટાવાળાને કીધું કે પતાહા લઈ આય. પટાવાળો પતાહા લેવાઈ ગયો. 7-8 મિનિટમાં પાછો આવ્યો ખાલી ઠેલી લઈ. હવે ઈન સરપંચ બે બહાર મળીને વાત કરી લે તો કાંઈ વાંધો નહીં. તો મારે અહીંયા તમારો ટાઈમ અટાણ ન બગાડવો પડ્યો. પૂછ્યું એટલે શું થયું? પટાવાળાએ કીધું કે શેઠે ના પાડી, પંચાયતને ખાતે ઉધાર નહીં મળે. 15મી ઓગસ્ટના પતાહા પંચાયતના ખાતે નહોતા આપતા. મેં એક પટાવાળાને પૂછ્યું કે તને શું આપે છે? તો કે મને ચાવી આપે પંચાયત ઓફિસ ખોલવાની, રોકડમાં કાંઈ નહીં. આવી રીતે પંચાયતો હાલતી હતી મિત્રો. આઝાદી પછી પહેલી વખત ભારતના 2.5 લાખ સરપંચોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા મોકલવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. હું યાદ કરાવું, કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમાન રાજીવ ગાંધીજી હતા. એમણે નિવેદન કર્યું હતું વડાપ્રધાન તરીકે કે હું દિલ્હીથી રૂપિયો મોકલું, ગામડામાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે. આ મારો આક્ષેપ નથી, રાજીવ ગાંધીનું પોતાનું નિવેદન છે વડાપ્રધાન તરીકેનું. રૂપિયો 15 પૈસા થઈ જાય ગામમાં પોગતા પોગતા. હવે તમે ખાલી એટલું વિચારો કે 1 રૂપિયાનું કામ આપણે ગામમાં કરવું હોય ને ભારત સરકારનો રૂપિયો તમારા ગામમાં આવે ને 15 પૈસા થઈ જાય તો એ કામ પૂરું ક્યારે થાય? 15 હતા પછી લંતર હો, હોટિયું ખાઈને ગોખેલા ગળિયા, એટલે યાદ છે. 7 વર્ષે થાય 1 રૂપિયાનું કામ.
ત્યાં તો સરપંચ બદલી ગયા હોય 5 વર્ષે, એટલે થાય જ નહીં. આવી સ્થિતિ આ દેશની હતી. તેમ છતાં અને વડાપ્રધાન પોતે જાણતા હોવા છતાં એનો કોઈ ઈલાજ નહોતા કરી શક્યા. હું તો ઘણી વખત હસતા હસતા કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો એ અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો છે, એટલા પૂરતો તો આભાર માનો. આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો આખે આખો પંચાયતના ખાતામાં આવે છે, એને કોઈ અડી ન શકે, એને કોઈની પાસે જવું ના પડે. આ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયતોને તાકાત આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. હું આ વિસ્તારના તમામ સરપંચોને વિનંતી કરું છું, આપણા ગામડાના રિવાજ છે કે આપણે કોકને ત્યાં જમવા જવાનું વરાનું આમંત્રણ આવે ને તો ઘરે આપણું લિસ્ટ જોઈને જઈએ છીએ કે એને આપણે ત્યાં શું સાંડલો કર્યો તો જોઈને જાવ છો ને, અને પછી એ પ્રમાણે ત્યાં લખાવવું પડે. એને 51 કર્યા હોય તો આપણે 10 લખાવી ન અવાય. આ વ્યવહાર છે ને. તો આ સરપંચોને આઝાદી પછી અધિકાર અને પૈસા આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ ભર્યો છે. 23મી તારીખે વ્યવહાર ભરવાનું ટાણું તમારે છે. હવાઈઓ વ્યવહાર ભરવાનું ચાલુ કરજો એટલે વધતું જાય. આ વાત તમારી વચ્ચે કરવા આવી છે. મિત્રો, જેમ ગ્રામ પંચાયતને મજબૂત કરી એમ નરેન્દ્રભાઈએ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નાખ્યા. રાજ્યની સરકારે 1150 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા. ભારત સરકારે 2000 નાખ્યા ને મિત્રો, એ વાત સાચી છે. પણ એ કાર્યક્રમ જો તમે જોયો હોય ટીવી ઉપર, ઉત્તર પ્રદેશની એક સભામાં નરેન્દ્રભાઈ આ કિસાન સન્માન યોજનાને લોન્ચ કરતા હતા મંચ ઉપર, એના હાથમાં એક ટેબ્લેટ હતી. એ ટેબ્લેટનું એક બટન નરેન્દ્રભાઈએ દબાવ્યું, 1 મિનિટની અંદર હિન્દુસ્તાનના 1 કરોડ ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા વીઆઈ ગયા. 1 મિનિટમાં 1 કરોડ ખાતાની અંદર પૈસા ગયા, 2000 રૂપિયા. કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે આ રકમ બહુ મામૂલી આપી. આપ્યું એ સારું કર્યું, પણ રકમ બહુ મામૂલી આપી. ભાઈ, તમે જન્મીન જદુકુળમાં હવા રૂપિયો નથી લખાવ્યો કોઈ દી. આને હેના મામૂલી કયો છો? તમે અગાઉ કોઈ દી લખાવ્યા હે? કોઈ દી નથી આપ્યા. 2000 રૂપિયા જમા કરાવ્યા, 6000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો, અને આ સમાચાર કોઈ દી. આને હેના મામૂલી કયો છો? તમે અગાઉ કોઈ દી લખાવ્યા હે? કોઈ દી નથી આપ્યા. 2000 રૂપિયા જમા કરાવ્યા, 6000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો, અને આ સમાચાર રાહુલજીને મળ્યા. મગજ હેઠું જુવાન આદમી છે ને. મોદી 6000 રૂપિયા આપે, અમે 72000 આપશું. આદમી આંસકો મરી ગયો. કોને આપશું, ક્યાંથી આપશું, એવું કઈ નહીં. સૌથી જે 20% ગરીબી છે એને આપશું. ક્યાંથી ગણવાના, ક્યાંથી? એવું કાંઈ નહીં. કોને આપશું એ નક્કી નહીં. એક દી રાત્રે કોઈ કોંગ્રેસના નેતા આ યોજના સમજાવતા હતા ટીવી ઉપર ડિબેટમાં. હું વળી જાગતો હતો, મેં સાંભળ્યું. એમાં મને સમજણ પડી કે કેવી રીતે આપવાના છે. તો મને એમણે એવું કહ્યું ટીવી ઉપર કે તમારી જે આવક હશે ને એ 12000ની હોય તો કાંઈ લેવા દેવાનું છે નહીં, પણ તમારી આવકમાં 12000માં જેટલા ઘટતા હશે ને એટલા ભારત સરકાર આપશે. એટલે 12000ની ઉપરવાળાએ તો ભૂલી જવાનું. 12000થી નીચેના જે છે એમાં પેલા મનરેગા વાળા 300 રૂપિયા વાળા આવે, સૌથી છેલ્લે ઈ કેડર આવે. તે 300 રૂપિયા લેખે એને 10000 મળે, એટલે એને 2000 આપવાના થાય. 2000 આપવાના, 72000 ની વાત કરવાની. આવી સ્કીમ લાવ્યા મારા વાલા.
આવું કઈ અને મત લેવા માટે નીકળેલી આ કોંગ્રેસને મિત્રો 60 વર્ષના શાસનમાં કોઈ દિવસ યાદ ન આવ્યું કે આને પૈસા અપાય, પણ મોદી સાહેબે 6000 નાખ્યા એટલે એને 72 લખાવ્યા. આપવા લેવાનું કઈ છે નહીં. આપવું હોત તો વહેલેથી એના હાથમાં ધંધું હતું, પણ એવું કશું કર્યું નહીં. મિત્રો, આપણે સૌ ગામડાના માણસો છીએ, સાધારણ માણસો છીએ, નાના માણસો છીએ. ઘરમાં હાજુ માંદું થાય ત્યાં સુધી તો આપણે પહોંચી વળતા હોય, પણ કોકને હાર્ટનો પ્રશ્ન આવે, કોઈકને કિડનીનો પ્રશ્ન આવે, અને આવી અઘરી ચીજો આવે એના તો લાખો રૂપિયામાં બિલ આવે. હાર્ટ એટેકના પેશન્ટને તમે દવાખાને લઈ જાઓ અને એની સ્થિતિ ગંભીર હોય, તમે ડોક્ટરને કહો કે અમારું દર્દી પીડાય છે, થોડુંક વધારે પડતી અને મુશ્કેલી છે, તો ડોક્ટર આવીને એને એક ઇન્જેક્શન આપે, તેની પીડા બંધ થઈ જાય, એની સારવાર થાય. પણ સારવાર થયા પછી એનું બિલ આવે તો એની હારે જે ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે, એના કુટુંબ ઉપર એટેક આવે. આની અત્યાર સુધી કોઈ ચિંતા ન કરી. આપણે ગામડા વાળાએ તો નિદાનને અભાવે કેટલાય બાળી દીધા. હાર્ટ એટેક આવતો તો ગામડા વાળા શું કે ને, છાતીના પાટિયા ભીહાય છે, એટલે ફાળિયા શેકી શેકીને ઊના કરીને શેકે, કલાક શેકે જાય, કામ એનું પૂરું થાય, પછી બાળી દે. માતાજીનો રથ ફરી ગયો. આવું કરી કરીને કેટલાય બાળી દીધા. અને દવાખાને જાય ને લાખોના બિલ આવે. પછી અમને કેટલાયના ફોન અમે સાંભળેલા છે, ખુદ મેં, કે સાહેબ અમે અહીં દાખલ થયા, અમને ખબર નહોતી, ફલાણા ભાઈ અમારી હારે હતા, એ અમને અહીં મૂકી ગયા, હવે 2.5 લાખનું બિલ આવ્યું છે, અમારી તો કોઈ તેવડ નથી, આનું કાંઈક વ્યાજબી કરાવો. વ્યાજબી આપણે કરાવીને કેટલું કરાવીએ? આપણે ફોન કરીએ 500 રૂપિયા ઓછા લે, પણ એનો તો લાખના બિલ હોય, એમાં શું થાય? મિત્રો, આ પીડાનો હિન્દુસ્તાનની રાજનીતિમાં પડેલા કોઈએ નતો વિચાર કર્યો. દર્દીઓને મદદ કરવાનો વિચાર ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વડાપ્રધાન સુધી એકમાત્ર રાજકીય નેતા છે જેણે પ્રજાની પીડાનો અહેસાસ કર્યો ને એને માટેનો રસ્તો કાઢ્યો. દેવદૂત જેવી 108 મુખ્યમંત્રી હતા ત્યારે આપણને આપી, અને અત્યારે 50 કરોડ નાગરિકોને 5 લાખ રૂપિયાના વીમાનું કવચ આપ્યું. મિત્રો, દવાખાનું છે એ કાંઈ નોટિસ આપીને થોડું આવે છે કે આવતી 7 તમને એટેક આવશે? તો ગમે ત્યારે વહેલી સવારે ઉપાડે. એટલે માણસો ફસાઈ જાય. પણ આજે હું હમણાં અહીંયા આગળ સભામાં ગયો તો અચરતભાઈને ઘેરે ઉતર્યો તો થરા, ને મને એક ભાઈ મળવા આવ્યો, રામ રામ કરતો તો, નાનો જાણ હતો, એના હાથમાં નીડલ હતી. એટલે મેં અમલથી ખબર પૂછી, ભાઈ કઈ તબિયત નથી બરાબર, આ બધી બાટલા ચડાવ્યા છે? તો મને એણે કીધું એનું નામ છે ચિરાગ દરજી, થરાનો 35-40 વર્ષનો જુવાનડો હતો. મને કે સાહેબ મેં પથરીનું ઓપરેશન કરાવ્યું. મેં કીધું હવે સારું છે? મેં કીધું સરસ, સભામાં આવ્યો છું ને સાહેબ, સારું હોય તો જ આવ્યો ને. પણ પછી એણે મને વાત કરી, મને ગમી એટલે તમારી યારે શેર કરું છું. આ બધી કાલ્પનિક વાતો નથી, રોડ ઉપર હામી મળેલી વાતો છે. ચિરાગે મને કીધું કે સાહેબ હું પ્રાઇવેટ દવાખાનામાં પૂછવા ગયો તો, મને 50,000 રૂપિયા આ ઓપરેશન માટેના કીધા હતા. હું શેલબીમાં ગયો, મા અમૃતમનું કાર્ડ આપ્યું, 1 રૂપિયાના ખર્ચ વગર હું સાહેબ ઓપરેશન કરાવીને પાછો આવ્યો. આવા સમાચાર જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે સરકારમાં બેઠા છીએ, લોકોએ મત આપ્યા છે, અને મત થકી બનેલી સરકારમાંથી સામાન્ય માણસોને કેવી રીતે મદદરૂપ થવાય છે. પણ આ અમારા કોંગ્રેસના મિત્રોને દેખાતું જ નથી. પણ કેવી રીતે દેખાય? અત્યારે હવે આ વડવાગોળું બહાર નીકળી હોય, બાકી આખો દી ઊંધી જ ટીંગાયેલી રહે ઝાડવા. એટલે જ્યારે દિવસ હોય ને ત્યારે એ બહાર જ ન નીકળે. ચામાચીડિયા શું કયો જાણી કોઈ? હા, ચામાચીડિયા
એ દિવસના 12 જ ન નીકળે. દી આંચમાં કેડે ઉપડે ફુર કરતા કાન પાસેથી જાય. હવે એને કેમ સમજાવું કે દી ઉગે છે, આવો ઉગે છે સરસ, ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા જીયણ મરણ લગ માણ રાખે કાશ્યપ રાવતા. એને ક્યાંથી સમજણ પડે? જોયું જ નથી એને. હું તો માતાજીને પ્રાર્થના કરું કે કોઈને આવી અકસ્માતની ઘડી નો આવે અને હવ હાજા નરવા રે, અને હામાવાળા છે એ તો 100 વર્ષના થાય. આપણને વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન છે. અમારી તો મોટા ભાગની ઇનિંગ વિરોધમાં ગઈ. આ તો હમણાં બેટ્સમેન હારો આવ્યો છે, દાવ લે છે. અમે કઈ ઓછી ફિલ્ડિંગ ઉભરી હે? વીણામાં જ રેખ્યા દડા. હવે અંચઈ કરે છે દાવ દેવામાં. હજી તો 5 જ થયા છે. ખમો, ફિલ્ડિંગ ભરાવે છૂટક્યો છે. એટલે અમને એના પ્રત્યે માન છે. પણ તમે લોકો કોઈક મુદ્દાની વાત કરો, કાંઈક એમાં ઘટતું હોય તો વાત કરો. 108 જેવી એમ્બ્યુલન્સની તમે ટીકા કરો, એમાં એમ કહો કે ભાઈ આમાં આટલું વધારાનું કરવાની જરૂર છે, તો સમજી શકાય. પણ કંઈ કર્યું જ નથી એવું કહો તમે લોકોની વચ્ચે જઈને. અને એટલે મારે કહેવું પડે છે કે અમે કાંઈ ન કર્યું હોય ને તો તમને ન કરે. નારાયણને ક્યારેક આવી અકસ્માતની ઘડી આવે ને તો 108માં ફોન ન કરતા, એ કાંઈ કરેલું નથી. હાંડિયા ગાડી બોલાવજો, એમાં નાખીને ઉપાડવો. લીમડો હાંડિયો ખાતો જાય ને બાટલો સડતો જાય. સવો કોણ તમે લોકો? આવી રીતે તમે લોકોની વચ્ચે લોકોને ગુમરાહ બનાવવાની સ્કીમો કરો છો. મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ આ સીધા પૈસા લાભાર્થીના ખાતામાં નાખવાનો નિર્ણય કર્યો. એને માટે આધાર કાર્ડની સિસ્ટમ બનાવી, જનધનના આધારથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા. બેંકનું એકાઉન્ટ ને આધાર કાર્ડ એ બેયને જોડીને જેના પૈસા હોય એના ખાતામાં જાય એવી યોજના કરી. એની અસર શું થઈ છે જાણો છો? કેસી સાહેબ, 1 કરોડ લોકો એવા નીકળ્યા જેનો જન્મ જ નહોતો થયો, એના ખાનામાં સબસિડીઓ જાતી હતી. 1 કરોડ. અને લોકો તો સમજ્યા વિધવા સહાય જાતી હતી, જન્મા વગરની વિધવાઓ. જન્મા હોય ને વેલા લગ્ન થઈને આ વિધવા થયા હોય સમજી શકાય. જન્મા જ નહોતા, એની વિધવા સહાય. નિશાળમાં ભણવા દાખલો જ ન બેહાડ્યો હોય એની સ્કોલરશીપ. 1 કરોડ નાગરિકો આવા પકડાણા ખોટા નામ વાળા. અને 1 કરોડ નાગરિકોની વાહે 1 લાખ કરોડ રૂપિયા ભારત સરકારના બચી ગયા. 1 લાખ કરોડ. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.